ગુજરાત સમાચાર મોસમ તારીખ 2 મહિનો 2025। ગુજરાતમાં મોસમના પવનો આવી રહ્યા છે ઉત્તર ભારત તરફથી। એના હિસાબે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો આવશે। આ હવામાન ઉત્તર દક્ષિણના પવનોને કારણે 3 થી 4 તારીખ સુધી હવામાનમાં ઠંડુ હવામાન રહેવાની શક્યતા। બાકી વાદળછાયું વાતાવરણ આપણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અમુક ભાગોમાં વાદળછાયું 24 કલાકની આવવાની શક્યતા। 24 થી 48 કલાકમાં અમુક ભાગોમાં વાદળછાયું આવશે। હાલ સુરત નવસારી આ ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ આવવાનું મહારાષ્ટ્રના ભાગોમાંથી આવશે। એટલે માવઠું થવાની કોઈ શક્યતા નથી, પણ આ મહિનામાં ત્રીજા મહિનામાં માવઠા 2 આવવાના છે ગુજરાતમાં। હવે આ મેં ચેનલ બનાવેલી છે, એમાં તમે આવીને જોડાઈ દો। તમે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આપણી ચેનલને થોડોક સુધારો કરો તો તમારે તાજા સમાચાર ખેડૂત ભાઈઓ સાચા અને કોઈ છેડછાડ કર્યા વગરના સમાચાર હું આપું છું। મને આ હવામાન સમાચારને મારા ગામમાં હું 20 વર્ષથી આનો સમાચાર હાલતો, પણ હવે મેં ચેનલ બનાવી છે એટલે હું તટસ્થ તમને સારી રીતે સમજાવી અને જિલ્લા વાઇઝ સમાચાર હું તમને આપશું।